જય ભીમ, નમો બુદ્ધાય. નિવૃત્ત આઈપીએસ રમેશ સવાણી સાહેબની કલમે લખાયેલ પોસ્ટમાંથી શોષણ, અન્યાય, અનીતિ ન કરવી તે સમજ લોકોમાં પ્રસ્થાપિત કેમ થતી નથી. વાત કરવાની છે એક બાવાની. મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામમાં 3 જુલાઈ 2025ના રોજ સવારે 7 વાગ્યે વરસાદી તોફાનના કારણે લોખંડના પંડાળનો એક ભાગ પડી જતા શ્રદ્ધાળુ શ્યામલાલ કૌશલનું મોત થયું અને 12 લોકોને ઈજા થઈ હતી. 4 જુલાઈના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી હોવાથી દેશ વિદેશથી 50,000થી વધુ શ્રદ્ધાળુઓ ભેગા થયા હતા. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગામ આખાની મુશ્કેલીઓ જાણી લે છે અને મુશ્કેલીઓ દૂર પણ કરે છે એવું લોકોનું માનવું છે. પરંતુ તેમને વરસાદી તોફાન આવશે તેની ખબર ન પડી. એટલું જ નહીં, તેમાં એક શ્રદ્ધાળુનું મોત થશે. એ પણ આ ભાઈ આજે પરચીબાજ જે લોકોને લૂંટે છે અને પોતે શાહી જિંદગી જીવે છે, એ આ ધીરેન્દ્રને ખબર ન પડી. પોતાનો જન્મદિન ગોજારો બનશે એ પણ તેઓ જાણી શક્યો નહીં. આમ છતાં બાગેશ્વર ધામમાં અને બીજા ધર્મ સ્થળોમાં લોકો જવાના છે અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ધર્મગુરુઓના પગે પડવાના છે જ. આ તો કેવી અંધભક્તિ છે કે લોકોને કાંઈ સૂઝતું જ નથી. કેમ કે ત્યાં વડાપ્રધાન મોદીજી તથા મુખ્યમંત્રીઓ પણ જાય છે. લોકોને પોતાનો ચમત્કારી ઉદ્ધાર કરી લેવો છે. હવે જે જ્યાં ધર્મના ધંધા ચાલતા હોય ત્યાં દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી જો જાતા હોય તો લોકોને તો ક્યાં આપણે કંઈ કહેવાની વાત જ આવે છે. લોકોને પાપ મુક્ત બની મોક્ષ, સ્વર્ગ, અક્ષરધામ, વૈકુંઠ પ્રાપ્ત કરવું છે. જ્યાં સુધી પાપ મુક્ત બનવાની યોજનાઓ છે, પાપ ધોવાની પ્રક્રિયા છે, ત્યાં સુધી લોકો શોષણ, અન્યાય, અનીતિ કરતા બંધ થવાના નથી. દીકરીના બળાત્કાર થવાના છે, લોકોની શહેર જાહેર હત્યા થવાની છે, દીકરીઓની રોડ ઉપર નગ્ન પરેડો થવાની છે. જ્યાં સુધી આવા ઢોંગીબાજો ઉપર તમે વિશ્વાસ કરશો ત્યાં સુધી દેશની પ્રગતિ થવાની નથી, લોકોનો વિકાસ થવાનો નથી. શોષણ, અન્યાય, અનીતિ ન કરવી તે સમજ લોકોમાં પ્રસ્થાપિત થતી નથી. કેમ કે ધર્મગુરુઓ, રાજકીય નેતાઓનો વિકાસ શોષણ, અન્યાય, અનીતિના કારણે જ થયો હોય એવું આપને લાગે છે. લોકોને સદાચારી લોકો વેદિયા લાગે છે. લોકોને સદાચારી લોકો વેદિયા લાગે છે અને ધર્મગુરુઓ, રાજકીય નેતાઓ વિશ્વ વંદનીય લાગે છે. જ્યાં સુધી આ પરિસ્થિતિ દેશની રહેશે ત્યાં સુધી લોકોની કોઈ પણ જાતનો લોકોનો વિકાસ નથી થવાનો, લોકોની પ્રગતિ નથી થવાની. એટલે લોકોને ખાસ વિનંતી સાથે કહેવા માંગુ છું કે આવા લંપટ, આવા પરચીબાજો અને આવા લોકોને જે લોકો સાથે જે છેતરપિંડી કરનારા જે આવા બાવાઓ છે એનાથી ચેતી રહો, જેથી કરી આ દેશ, આ લોકોની પ્રગતિ થાય. બાકી જ્યાં સુધી દેશની અંદર અંધશ્રદ્ધા છે ત્યાં સુધી આ દેશની અંદર સંવિધાન લાગુ પડવાનું નથી અને લોકોની સુખાકારી માટે વાત થવાની નથી. એટલે બને ત્યાં સુધી લોકો વિજ્ઞાન તરફ વળે એવી હું વિનંતી કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય.